જય માતાજી મિત્રો, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ। ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જશો? આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે હું તમને એક રેસીપી શેર કરીશ, મેંદાના લોટની રેસીપી। ઘણા લોકોએ તેનું નામ પણ ખબર નહીં હોય। આ રેસીપીનું તદ્દન નવી જ રેસીપી છે। તો મિત્રો, વિડીયોને ક્લિપ ના કરતા અને વિડીયોને અંત સુધી જોજો કે આ કઈ રેસીપી છે। ફ્રાન્સની એક પ્રોડક્ટ જ છે, એ હું તમને આજે શેર કરીશ। આ રેસીપીને શું કહેવાય છે, કેવી રીતે બને છે, એ આ વિડીયોમાં હું તમને શેર કરીશ। તો વિડીયોને ક્લિક ના કરતા ને વિડીયો પૂરો જોજો। ને મિત્રો, મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને અવનવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે। હાલો મિત્રો, આ રેસીપી કેમ બને છે તે આપણે જોઈએ। મિત્રો, આ છે મેંદાનો લોટ। આને આપણે બાંધવામાં આવે છે, પાણીને મીઠું ને કલર નાખીને આ લોટને બાંધવામાં આવે છે। જો મિત્રો, આ છે બંધાઈ ગયેલો લોટ। હવે આ લોટમાંથી આપણે રેસીપી બનાવવાની છે। આ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે ને મિત્રો, કઠણ રાખવામાં આવે છે આ લોટને। પાણી અને કલરને મીઠું નાખીને આ લોટ બાંધવામાં આવે છે। મિત્રો, લોટ બંધાઈને કમ્પ્લીટ થઈ ગયો છે। ત્યાર પછી આ રોટલા બનાવવામાં આવે છે આ ટાઈપના। આ રોટલાને આપણે આ મશીનમાં કાઢવામાં આવે છે। મિત્રો, તમારી પાસે ઘરે આ મશીન ના હોય તો તમારે ગોળ રોટલી બનાવવાની છે। તેમાં નાની નાની પટ્ટી કરીને ક્રોસ કટિંગ કરવાનું। હવે આ રોટલો આપણે મશીનમાં કાઢશું। તો આ ટાઈપની ક્રોસ કટિંગ કટકી થઈને બહાર આવે છે। તમારી પાસે ઘરે મશીન ના હોય એટલા માટે તમારે વેણાથી વણીને ગોળ રોટલી બનાવવાની છે। નાની નાની પટ્ટી કરીને એ રીતના શક્કરપારા જેવું ક્રોસ કટિંગ કરવાનું છે ચાકુથી। ત્યાર પછી હવે આને આપણે તેલમાં તળવામાં આવે છે, આનું ફ્રાય કરવામાં આવે છે। હવે આપણે આને ફ્રાય કરશું। હવે હું આ સમોસાને ફ્રાય કરીશ। આ અમારી કઢાઈ છે, આમાં હું સમોસા ફ્રાય કરીશ। જે મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે, ખાવામાં ટેસ્ટી અને ક્રિસ્પી હોય છે અને સમોસા કહેવાય છે, કટકી સમોસા કહેવાય છે। જો આ ફ્રાય થઈ ગયા હવે હું આમાં મસાલો ભેળવીશ। જો મિત્રો, આને કહેવાય કટકી સમોસા, જે ખાવામાં ક્રિસ્પી હોય છે
તો મિત્રો આથી દબાવી તો ભાંગીને ભૂકો થઈ જાય છે, એટલા ક્રિસ્પી હોય છે. હવે આ તૈયાર થઈ ગયો છે ખાવા માટે. હવે આનું પેકિંગ કેમ થાય છે એ પણ હું તમને બતાવીશ. એનું પેકિંગ મશીનમાં થાય છે, હું તમને બતાવીશ. મિત્રો ફ્રાન્સનું ઓટોમેટિક મશીન છે. એ આપણે કટકી સમોસા કમ્પ્લીટ કર્યા હતા અને આપણે આ મશીનમાં પેકિંગ કરવામાં આવે છે. આ ઓટોમેટિક મશીન ઓટોમેટિક તેની રીતે જ પેકિંગ થાય છે. પેકિંગ કરીને એ રીતે એના કોથળીમાં પાછા પેકિંગ કરવાના હોય છે. 15 નંગ એક મોટી કોથળીમાં ભરવામાં આવે છે. એ ભરીને એ રીતના સિલાઈ મારી કમ્પ્લીટ થઈ ગઈ છે. આ કમ્પ્લીટ કર્યા પછી આના 10 નંગના જબલા ભરવાના હોય છે. તે પણ તમે જોઈ શકો છો. આ જબલા ભરેલા છે. મિત્રો તમને આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો.